નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોએ અડીંગો જમાવતા અકસ્માતની ભીતિ અને નગરપાલિકા ઢોરપકડ ઝુંબેશ હાથ ધરે તેવી લોકોની માંગ છે. અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોને ત્રાસ અને તેના કારણે થતા અકસ્માતોની ભીતિ એક ગંભીર સમસ્યા છે. રસ્તાઓ પર એડિંગો જમાવીને બેસતા આ રખડતા ઢોર વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ સર્જાય છે. મુખ્ય માર્ગો પર અડીંગો જમાવતા ઢોરને કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સંધ્યાકાળે જ્યારે નોકરિયાત વર્ગ અને બજારોમાં લોકોની અવરજવર રહેતી હોય છે, ત્યારે પશુઓ મુખ્ય માર્ગો પર આવીને અડીંગો જમાવી દે છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 3 રસ્તા સર્કલ ઉપર ગત રોજ સાંજના સમયે પશુઓનું મોટું ઝુંડ રસ્તાની મધ્યમાં બેસી ગયો છે. ફરી શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 3 રસ્તા સર્કલ ઉપર ગત રોજ સાંજના સમયે પશુઓનું મોટું ઝુંડ રસ્તાની મધ્યમાં બેસી ગયું હતું, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. અતિ વ્યસ્ત માર્ગો પર રખડતા પશુઓના કારણે ટ્રાફિક વ્યવસ્થા અને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે નગરપાલિકા તંત્ર વહેલી તકે રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી પશુ માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં નોટિફાઈડ દ્વારા ઢોર પકડ અભિયાન શરૂ કરાયું અને 9 જેટલા રખડતા પશુઓને પકડવામાં આવ્યા. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજરોજ 9 જેટલા રખડતા ઢોરને પકડી માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બની ગયો છે. રસ્તે રખડતા ઢોરના ત્રાસ અને અકસ્માતોની સમસ્યાને નિવારવા નોટિફાઈડ એરિયા ઓથોરિટી સક્રિય થઈ રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નોટિફાઈડની ટીમ દ્વારા સરદાર પાર્ક, ગણેશ પાર્ક સહિતના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે. આજરોજ 9 જેટલા ઢોરને પકડી ડબ્બે પૂરી માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટરને સોંપાયેલા આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા જણાવાયું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા, પૂર્વ તાલુકા પ્રમુખ સર્જન વસાવા સહિત અન્ય આગેવાનો સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસો રાજકીય પ્રેરિત અને ખોટા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ ધારાસભ્ય પર હુમલો થયો હોવા છતાં તેમની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી ના હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. આવેદનપત્રમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અને રાજકીય દબાણના કારણે ન્યાયિક પ્રક્રિયાને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પક્ષે દાવો કર્યો છે કે નિર્દોષ લોકોને સજા કરાવવા માટે સમગ્ર પ્રક્રિયાને દુરુપયોગ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ પોતાના આવેદનમાં કહ્યું છે કે જો સરકાર સામે અવાજ ઉઠાવનારા લોકો સામે આ પ્રકારની કાર્યવાહી થશે તો લોકશાહી માટે તે ચિંતાજનક બાબત બની શકે છે. જેથી સમગ્ર મામલાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
તેવી માંગ ઉઠાવવામાં આવી છે। હાલ આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો કે આક્ષેપોને લઈને પોલીસ અથવા રાજ્ય સરકાર તરફથી સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યું નથી। હવે જિલ્લા તંત્ર આ રજૂઆત અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે। અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય કે ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા તેમજ સર્જનભાઈ અને અન્ય 14 થી 15 જેટલા લોકો પર આ ભરૂચ પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર કરવામાં આવી છે। મેટ્રોપોલિટન કંપનીમાં જે ઘટના થઈ હતી અને એ ઘટનાના ભાગરૂપે 7-8 દિવસ સુધી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ના તો ત્યાં સાંસદ હતા, ના તો ત્યાં ધારાસભ્ય હતા। જે જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની છે ત્યાં જે બોઇલર ફાટવાથી જે અકસ્માત થયો એમાં લોકો મૃત્યુ પામ્યા અને જે લોકો દાઝી ગયા હતા એ લોકોને કોઈ પણ જાતનું સુરત હોસ્પિટલમાં પણ કોઈ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી। જે કામદારોના જે પરિવારોએ ચૈતરભાઈ વસાવાને રજૂઆત કરી અને 7-8 દિવસ બાદ એ ત્યાં જાય છે ત્યારે રોશન વસાવા નામના વ્યક્તિ અને ભરૂચ પોલીસ અને જે કંપની છે એ કંપનીઓ દ્વારા 3 એફઆઈઆરો કરવામાં આવી। રોશનભાઈ વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ છે અને અંદર ગેટની અંદર પ્રવેશ કોણે આપી, પહેલાં તો તે પ્રશ્ન છે। અને બોઇલર ફાટ્યું, આટલું મોટી ઘટના બની તો એ કંપની પર આજ દિન સુધી ભરૂચ પોલીસે કેમ એક્શન નથી લીધી, કેમ એફઆઈઆર નથી કરી? ભરૂચ ગણેશ ઉત્સવ દશામાં પહેલા પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધની માંગ ઉઠી। સત્ય ચેતના પર્યાવરણ સંગઠને કલેક્ટરને કરી રજૂઆત। ગણેશ ઉત્સવ અને દશામાના તહેવારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ બચાવવાની માંગ સાથે સત્ય ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સંગઠને રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી માટીની મૂર્તિઓના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ભરૂચ જિલ્લામાં માટીની મૂર્તિઓનું સ્થાપન વધ્યું છે। તેમ છતાં હજુ પણ પીઓપીની બનેલી મૂર્તિઓનું ઉત્પાદન, વેચાણ અને કુદરતી જળાશયોમાં વિસર્જન થતું હોવાથી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે। સંગઠનને પર્યાવરણ સુરક્ષા અને જળ પ્રદૂષણ નિવારણ સંબંધિત કાયદાઓનું તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં કરાયેલા પર્યાવરણ સંરક્ષણના આહવાનનો પણ ઉલ્લેખ કર્યો છે। આવેદનમાં વર્ષ 2026ના ગણેશ ઉત્સવ અને દશામાના તહેવારો દરમિયાન પીઓપીની મૂર્તિઓના ઉત્પાદન, વેચાણ અને વિસર્જન પર અસરકારક પ્રતિબંધ લાદવા તેમજ કાયદાનું કડક પાલન કરાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સંગઠનનું માનવું છે કે આવા પગલાંથી પર્યાવરણનું સંરક્ષણ થશે, કુદરતી જળાશયો પ્રદૂષણથી બચશે અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃતિ ફેલાશે। નમસ્કાર, સચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા 15 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ પર કાર્ય કરે છે। તાજેતરમાં તો નરેન્દ્ર મોદી સાહેબ, આપણા વડાપ્રધાનશ્રી, એમણે પણ રાષ્ટ્રની પ્રજાને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ એટલે માટીની મૂર્તિની સ્થાપના કરવાની અપીલ કરી છે। આમાં પીઓપીની મૂર્તિથી શું થાય છે? ફક્ત પર્યાવરણ પ્રદૂષિત થાય છે? ના, પર્યાવરણ તો પ્રદૂષિત થાય છે, પણ સાથે સાથે પીઓપીની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ ત્યારે સંપૂર્ણપણે વિસર્જિત થતી નથી અને થોડા દિવસમાં નદી કિનારે એ ભગ્ન અવસ્થામાં જોવા મળે છે। આપણા આરાધ્ય દેવ, જેમને આપણે પૂજા અર્ચના કરી હોય, એમને આવી હાલતમાં આપણે જોઈ શકીએ એ આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે છે। માટે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ। એટલે આજે અમે સચેતના પર્યાવરણ સંગઠન વતી માન્ય કલેક્ટર સાહેબને એક વિનંતી પત્ર આપવા આવ્યા છે કે જે પ્રતિબંધિત પીઓપીની મૂર્તિ છે તે પ્રતિબંધનો કડક હાથે અમલ કરાવે, માન્ય વડાપ્રધાન શ્રીને અપીલનો ભરૂચ જિલ્લામાં અમલ કરાવે અને માટીની મૂર્તિની સ્થાપના કરાવે, એવું કંઈક કાયદાકીય જોગવાઈ કરે। અને ભરૂચની જનતાને, ધર્મપ્રેમી જનતાને પણ હું અપીલ કરું છું કે આપણે માન્ય વડાપ્રધાનશ્રીની અપીલને ધ્યાનમાં રાખીને અને પર્યાવરણ અધિનિયમ પ્રમાણે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ, નાની મૂર્તિની સ્થાપના કરીએ। આપણે મૂર્તિ નાની અને શ્રદ્ધા મોટી રાખીએ। અસ્તુ, જય હિન્દ। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં એક યુવા
ભરૂચના ઝાડેશ્વર સ્થિત રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડે રહેતા આયોજન વિભાગના ક્લાસ 1 અધિકારી પિયુષભાઈ ઉકાડીએ પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મળેલી નોંધમાં આર્થિક તંગી, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના કારણે તેઓ માનસિક તણાવમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર ગોલ્ડન બ્રિજના નર્મદા કિનારે જાહેરમાં બીભત્સ ચેનચાળા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે પોલીસની કાર્યવાહી. અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજના નર્મદા નદીના કિનારે જાહેરમાં બીભત્સ ચેનચાળા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર તત્વો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાયો છે. સતત મળતી ફરિયાદોને ધ્યાને રાખી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે દંડની કાર્યવાહી કરી હતી. અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારા વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ, બેફામ વાહન ચાલન તેમજ જાહેર સ્થળોએ અશોભનીય હરકતો અંગે મળતી સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. ઉપરાંત જાહેર સ્થળોએ અશોભનીય વર્તન અને બીભત્સ ચેનચાળા કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ નર્મદા કિનારો પરિવાર સાથે સમય પસાર કરવા માટેનું લોકપ્રિય સ્થળ હોવાથી ત્યાં શાંતિ, સુરક્ષા અને શિસ્ત જળવાઈ રહે તે માટે નિયમિત પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. જાહેર સ્થળોની ગૌરવ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બી ડિવિઝન પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ટ્રાફિક નિયમોનો ભંગ અથવા જાહેર શાંતિમાં વિક્ષેપ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે જેથી સમયસર યોગ્ય કાર્યવાહી થઈ શકે. ભગવાનભાઈ પટેલ, જૂના બરબારા બેટના સરપંચ. અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે ગોલ્ડન બ્રિજ નર્મદા બ્રિજ પર જે દુકાન આવેલી છે, જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે, જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે. તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવડિયા બધા આવતા હોય છે જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઉભો થયેલું, જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાહેબથી અમને જેના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલ છે જે બદલ એ લોકો શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું.